વડથલ ગામના આંગણે ખૂબ સરસ શાકોત્સવનું જ્યારે આયોજન થયું છે. અહીંયાના હરિભક્તો કાયમ નરણાદેવના થઈને રહ્યા છે અને કાયમને માટે નરણાદેવના થઈને રહેવાનું છે, એટલું જ છે. દેવને સમર્પિત જ્યાં સુધી જીવન હશે અને દરેક આચરણ આપણું સત્સંગને વધારવા માટે અને સત્સંગના ફાયદા માટે અને કઈ રીતે નાનામાં નાના વ્યક્તિ સુખેથી ભગવાનનું ભજન કરી શકે, જો એ વિચારધારાથી બધાએ આચરણ હશે તો આ સત્સંગમાં આપણે સુખ અનુભવીશું. નાનામાં નાના દીકરાઓથી જઈને દીકરા દીકરીઓથી જઈને વડીલો સુધી બધાએ લોકો આપણા મંદિરથી, આપણા સંપ્રદાયથી જોડાયેલા છે. કોઈ ભેદભાવ નથી. સ્વામિનારાયણ ભગવાને જ્યારે રામાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી ત્યારે મહારાજે વચન માગ્યું કે અમારો હરિભક્ત ક્યારે અન્ન ધન વસ્ત્ર આદિથી ક્યારે દુખ્યો ના થાય. એ બહુ સમજવા જેવી વસ્તુ છે. ભગવાને આપણા માટે વરદાન માગ્યું છે, પણ અમુક શબ્દો મહારાજના જે છે એ બહુ સમજવા જેવા છે. મહારાજે કહ્યું અમારા હરિભક્ત જે હોય, તો એ હરિભક્ત આપણે સ્વામિનારાયણ ભગવાનના સાચા ક્યારે થઈએ છીએ? જ્યારે એમની આજ્ઞામાં રહીએ ત્યારે. સ્વામિનારાયણ ભગવાને આપણને બહુ સરસ બંધારણ કરી આપ્યું છે. ક્યાંય બીજે ભટકવાની જરૂર નથી, ક્યાંય બીજે જોવાની જરૂર નથી. 212 શ્લોકની શિક્ષાપત્રી છે, એમાં બધું જ આવી ગયું છે. કઈ રીતે વર્તવું, કઈ રીતે ન વર્તવું, ક્યાં બેસવું, ક્યાં ના બેસવું, ક્યાં થૂકવું, ક્યાં ના થૂકવું, શું ખાવું ના ખાવું, બધું આવી ગયું છે. હવે એના સિવાય કંઈ બાકી રહેશે? વર્તન કઈ રીતે કરવું, આચરણ કઈ રીતે કરવું, બધું જ ભગવાને આપણને શીખવાડ્યું છે. તો આપણી ખાલી ફરજ એટલી બને છે કે એમની આજ્ઞામાં આપણે રહીએ. મારે જે કહ્યું, મારી વાણી એ મારું સ્વરૂપ છે. તો શિક્ષાપત્રી છે એ મહારાજની પોતાની વાણી છે, સ્વહસ્તે મહારાજે લખી. તો એ આજ્ઞામાં રહેવું એ આપણી ફરજ છે. સ્વામિનારાયણ ભગવાને ખૂબ આપણા ઉપર કૃપા કરીને આપણને આ સત્સંગ આપ્યો છે અને દિવસે ને દિવસે આ સત્સંગ વધતો રહે અને જળવાઈ રહે અને જે પરંપરાઓ છે આપણી એ જળવાઈ રહે, એની ખાતરી માત્ર અમને કે સંતોને એકલાને નથી રાખવાની, આપણે બધાની જવાબદારી છે. ગામડે ગામડે સત્સંગ કરવો, કરાવવો, એ બધી જવાબદારી આપણે બધાની છે. તો આપણે બધાએ ભેગા થઈને જ્યારે આવા સરસ ઉત્સવ સમયે આવા પ્રસંગો કરી રહ્યા છે સત્સંગને વધારવા માટે, એ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અને અહીંયાના હરિભક્તોને ખાસ કે આ સત્સંગ ઘણા બધા વર્ષોથી આપણા ગામમાં સાચવી રાખ્યો છે. અને જેમ આપ બધાએ જાણો છો, 28 જાન્યુઆરીએ ભવ્ય અતિ ભવ્ય શાકોત્સવ આપણે જે ગ્રાઉન્ડ ઉપર પર્વની ઉજવણી કરી હતી એ જ ગ્રાઉન્ડ પર ગોઠવાયેલો છે અને સાંજે 4 વાગ્યાથી એનો સમય છે અને લાખોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. ગામડાઓથી અને વિદેશથી ઘણા બધા હરિભક્તો આવવાના છે. કારણ કે અમદાવાદ દેશમાં મહારાજે 2 દેશ ગાદી સ્થાપના કરી, એમાં અમદાવાદ દેશમાં કે પછી વડતાલ દેશમાં ક્યારેય પણ ઇતિહાસમાં એવો શાકોત્સવ નથી થયો જ્યાં સમસ્ત
અમદાવાદ દેશના હરિભક્તો એકત્રિત હોય, પછી ભુજથી હોય, મૂડીથી હોય, કે પંચમહાલથી હોય, કે ગમે ત્યાંથી હોય, ગમે તે વિસ્તારના ઉત્તર વિભાગના દરેક નરનાયણ દેવ દેશના હરિભક્તો એ શાકોત્સવમાં લાભ લેવા આવવાના છે. તો આપ બધાએ પણ જરૂરથી સહપરિવાર એમાં પધારજો. અને જેમાં બધા જાણો છો એમ આ વર્ષની શરૂઆત ખૂબ સારી રહી છે, કારણ કે 22 તારીખે જે રામ મંદિર અયોધ્યામાં જેનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, એ દરેક આપણે હરિભક્તો માટે ખૂબ ગર્વની વાત છે. દરેક કારણ કે એ સનાતન આપણો જે ધર્મ છે એના માટે ખૂબ ગર્વની વાત છે. અને આપણે બધાએ એની ઉજવણી માટે દરેક મંદિરોમાં, કાલુપુર મંદિરથી લઈને ગામડાના નાના નાના મંદિરમાં, વિદેશોમાં દરેક જગ્યાએ દીવા મૂકીને અને ધૂન કરીને, કીર્તન કરીને, ભજન કરીને અને આસોપાલવના તોરણ કરીને જે આપણી મર્યાદા હોય એ પ્રમાણે આપણે એની ઉજવણી કરવાની છે. તો એની પણ ખાસ નોંધ દરેક આજુબાજુના ગામથી આવ્યા હોય તો એ પણ દરેક હરિભક્તો એની નોંધ લેજો કે જરૂરથી એ ઉજવણીમાં કાલુપુર મંદિરથી દરેક મંદિરોને સૂચન છે કે આપણે બધાએ એમાં સહભાગી થવાનું છે. અને કારણ કે આપણા બધા માટે એક આમ તો દિવાળી જ કહેવાય, કારણ કે દિવાળી ઉજવવા પાછળનું આપણું કારણ એ જ છે કે રામ ભગવાન વનવાસથી પાછા આવ્યા છે. પણ આ આપણા માટે દિવાળીથી પણ વિશેષ અવસર જ્યારે છે ત્યારે એમાં પણ આપ બધાને સહભાગી થવા વિનંતી. ફરી એક વખત ખૂબ આનંદ થયો આજે દરેક હરિભક્તો આટલી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ઉપસ્થિત છે અને આ બધાએ જે આટલું સરસ શાકોત્સવનું આયોજન કર્યું છે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો મહારાજ આ બધાને ખૂબ ભજન ભક્તિ કરવાનું ને સત્સંગ કરવાનું બળ આપે એ જ આજના દિવસે નરનાયણ દેવના ચરણમાં પ્રાર્થના.